બદામ શેક ઘરે બનાવવાની છું। તેના માટે મેં આ 500 દૂધ લીધું છે અને આ મેં અડધો કપ મોરસ લીધી છે। આ 1/4 કપ મેં ઘરની મલાઈ લીધી છે અને આ 1 વાડકી દૂધ લીધું છે તેને મેં 2 ભાગ કર્યા છે। તે આપણે બદામ શેક દૂધમાં આ બદામ પલાળેલી છે તે આમાં નાખી અને આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું તેના માટે। અને આ દૂધમાં હું કસ્ટર્ડ પાવડર નાખીને બતાવીશ। આ તૂટી ફૂટી લીધી છે, આ પલાળેલી બદામ છે, મેં એને 1 કલાક પહેલાં પલાળી હતી એ છે। અને આ છોતરાવાળી બદામ, આ કેસર અને આ કસ્ટર્ડ પાવડર એ મેં લીધો છે 2 ચમચી। અને આ લીધું છે મેં સ્ટ્રોબેરી ક્રશ, એ આપણે એમાં બદામ શેકમાં ડેકોરેશનમાં વાપરવાનું છે તેના માટે। જો તમારે નાખવું હોય તો નાખવાનું, ના નાખવું હોય તો કંઈ નહીં। હવે હું તમને બદામ શેક બનાવવાની રીત બતાવું છું। તો આપણે સૌપ્રથમ પહેલાં દૂધને ગરમ થવા મૂકીશું। આ મેં ઠંડુ જ દૂધ લીધું છે અને આ હવે હું આને એકદમ મિક્સ કરી અને ધીમા ગેસે દૂધને એક ઉભરો આવવા દઈશ અને આપણે એને બરાબર મિક્સ કરતું રહેવાનું, નકર નીચે તપેલીમાં દૂધ ચોંટશે। તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય તે દૂધ આ આપણે લઈ શકીએ। આને હું બરાબર એક ઉભરો આવી જાય ત્યાં સુધી ગરમ કરીશ। હવે આપણો આ એક ઉભરો સરસ આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉભરો આવ્યો છે। હવે હું આનો ગેસ ધીમો કરી અને તેમાં હું આ મોરસ નાખી દઈશ। આ મેં અડધો કપ મોરસ લીધી છે, એ આપણા સ્વાદ મુજબ લેવાનું। જો વધારે ગળ્યું ખાતા હોય તો આપણે 1.5 કપ લેવાની, બાકી અડધો કપ મોરસમાં પરફેક્ટ થઈ જાય છે। એટલે આ અને હવે હું આ જે મેં અડધો દૂધ લીધું હતું અડધી વાડકી, તેમાં હું આ મેં 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે તેને હું બરાબર આમાં મિક્સ કરી અને હવે હું આને દૂધમાં વેડીશ। પણ આપણે આને પહેલાં બરાબર મિક્સ કરી દઈશું। આમાં ગાંગળીઓ ના રહે તેવું સરસ એકદમ મિક્સ કરી દેવાનું। 500 દૂધમાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખવાનો અને આ મેં 2 ચમચી પાવડર લીધો છે અને આને હું બરાબર મિક્સ કરી અને આ બનાવીશ। આપણું બદામ શેક બહુ પાતળું નહીં અને બહુ જાડું પણ નહીં, એવી રીતે સરસ બદામ શેક બનાવીને હું તમને બતાવીશ। હવે હું આ બદામ શેકને હવે મેં જે બદામ લીધી છે તેને હું આ મિક્સરના કપમાં નાખી દઈશ। આને મેં પલાળી રાખી હતી 1 કલાક પહેલાં અને આના છોતરા કાઢી નાખ્યા અને આમાં હું હવે આ દૂધ નાખી દઈશ। આ મેં 3-4 ચમચી જેટલું દૂધ લીધું છે તે હું આમાં નાખીને આને હું એકદમ તૈયાર ક્રશ કરી થઈ ગયું છે મિશ્રણ। આ તમે જોઈ શકો એકદમ સરસ થઈ ગયું। હવે હું આમાં આ દૂધમાં જે આપણે આ કસ્ટર્ડ પાવડરવાળું દૂધ બનાવ્યું હતું તે નાખી દઈશ અને તેને ધીમા ગેસે હવે હું મિક્સ કરતી રહીશ અને આને બરાબર આપણે હલાવતા રહેવાનું, નહીં તો નીચે આ જે આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યો છે તે ચોંટી અને ગાંગળીઓ થઈ જશે। એટલે આને આપણે બરાબર મિક્સ કરતું રહેવાનું છે। હવે હું આ જે મેં કેસર લીધું છે તે આમાં ઉમેરીશ। કેસર નાખવાથી બદામ શેકનો ટેસ્ટ સરસ આવે છે। જો તમારા ઘરે હોય તો નાખવાનું, ના હોય તો આની જગ્યાએ તમે 5-6 નંગ એલચી લઈ અને એને પીસીને પણ આમાં નાખશો તો પણ આનો સ્વાદ સરસ આવશે। મેં એલચી નથી લીધી, મેં આમાં કેસર નાખીને આ વખતે બનાવ્યું છે। જો તમે એલચીવાળું કરવું હોય તો તે પણ નાખી શકો છો। હવે આપણું દૂધ એકદમ સરસ ગાઢું થવા મળ્યું છે અને એકદમ ઘટ થવા માંડ્યું। આવી જ રીતે આપણે એને ધીમા તાપે ઉકળવા દઈશું અને હલાવતા રહીશું। હવે આ બરાબર મિક્સ કેસર નાખ્યું છે તે થઈ ગયું છે અને આને આપણે ચોંટે નહીં તે માટે હલાવતા રહેવાનું છે। અને સહેજ વાર પણ આપણે હલાવવાનું બંધ નથી કરવાનું, નહીં તો આ નીચે એ કસ્ટર્ડ પાવડર ચોંટી જશે। એટલે આપણે આને બરાબર મિક્સ કરતા જ રહીશું અને ધીમા ગેસે જ આને કરીશું। ફાસ્ટ ગેસ કરીશું તો નીચે ચોંટી જશે। એટલે આપણે આને ધીમા ગેસે જ બરાબર મિક્સ કરતા રહીશું।
હવે મેં આ કપ લીધો છે મોટો જાર, એમાં હું આજે મેં ઘરની જ મલાઈ છે, મેં 3-4 ચમચી મલાઈ લીધી છે. એમાં હું આજે આપણું દૂધ છે તે ઉમેરી દઈશ. આજે આપણે બનાવ્યું હતું તેને ઠંડુ પડે એટલે આમાં નાખી દઈશ. અને આને હું હવે એકદમ ક્રશ કરી નાખીશ. તો તમે જોઈ શકો છો કે એકદમ ફીણવાળું અને ફેટવાળું બદામ શેક આપણું તૈયાર થઈ ગયું છે. હવે હું આને ફ્રીજમાં થોડોક ટાઈમ માટે મૂકી દઈશ. આને આપણે એકદમ ઠંડુ અને એકદમ સીલ્ડ થઈ જશે. હવે આપણું આ બદામ શેક તૈયાર છે અને તમે જોઈ શકો કે કેટલો જાડો અને સરસ આપણું બદામ શેક બન્યું છે. હું તમને જ્યારે કસ્ટર્ડ પાવડર નાખ્યો ત્યારે મેં જે પેલું બદામ પીસીને રાખી હતી તે પણ એમાં નાખવાનું હતું, તે બતાવવાનું ભૂલી ગઈ હતી, એટલે તે પણ આપણે એમાં ઉમેરી દેવાનું. હવે આ કાચના ગ્લાસમાં હું તમને બતાવીશ બદામ શેક નાખીને. હવે આમાં આપણે તૂટી ફૂટી આ બદામ જે મેં પહેલાં રાખી હતી તેને મેં કટકા કરીને રાખ્યા હતા તે નાખી. હવે આ સ્ટ્રોબેરી એસેન્સ એમાં નાખીશ. સ્ટ્રોબેરી ક્રશ છે તે પણ હું એમાં નાખીશ. જો તમારે નાખવું હોય તો નાખવાનું અને ના નાખવું હોય તો કંઈ નહીં, પણ આનાથી બદામ શેકનો સ્વાદ સરસ આવે છે તેના માટે. હવે ફરી પાછું હું તેમાં બદામ શેક વેડીશ અને તમે જોઈ શકો છો કે આપણું બદામ શેક કેટલું સરસ ગાઢું અને જાડું આપણું બન્યું છે. હવે હું આમાં ફરી બદામની કતરણ નાખીશ. થોડી ઉપર આ જે તૂટી ફૂટી છે તે ઉમેરીશ અને ઉપર ફરી પાછું હું આ સ્ટ્રોબેરી ક્રશ છે, પાઇનેપલ સ્ટ્રોબેરી તે ઉમેરીશ. હવે આપણો બદામ શેક તૈયાર છે. થોડી હું ઉપર પાછી થોડી બદામ નાખીશ અને ચમચીથી હું તમને બતાવી દઈશ કે આપણો બદામ શેક કેટલો જાડો અને સરસ આપણો બન્યો છે. આપણો બદામ શેક તૈયાર છે.